ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા શરૂ થયેલ પ્રીત ફાઉન્ડેશનનું પહેલી રોટી ગાયકી અભિયાન હવે સુરતમાં વિસ્તરી રહ્યું છે। પીપી સવાણી ગ્રુપ દ્વારા સંચાલિત ઇંગ્લિશ સ્કૂલમાં પણ પહેલી રોટી ગાયકી અભિયાનની શરૂઆત થઈ છે, ત્યારે બાળ ગૌ ભક્તોએ ગાય માતાને ભારે ઉત્સાહભેર પહેલી રોટી અર્પણ કરી હતી। પહેલી રોટી ગાયકી અભિયાનની શરૂઆત નવસારી શહેરથી થઈ। ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક ઘરમાં જ્યારે રસોઈની શરૂઆત થતી હોય છે ત્યારે પહેલી રોટલી ગાય માતા માટે બનતી હોય છે, પરંતુ આજના આધુનિક યુગમાં સંસ્કૃતિ ભૂલાઈ રહી છે, જે વસાઈ રહેલી ધાર્મિક ભાવનાને ફરી યાદ કરાવવા પ્રીત ફાઉન્ડેશનના પહેલી રોટી ગાયકી અભિયાનની શરૂઆત કરવામાં આવી। આ અભિયાન અંતર્ગત શાળાના બાળકો ભારતીય સંસ્કૃતિની સમજ આપવામાં આવે છે અને અઠવાડિયામાં એકવાર પહેલી રોટી ગાયકી પોતાના ઘરેથી શાળામાં લાવવા માટે પ્રેરણા આપે છે। બાળકો દ્વારા શાળામાં લવાયેલી રોટલી પ્રીત ફાઉન્ડેશનના સ્વયંસેવકો એકત્ર કરે છે અને તે એકત્ર કરેલી રોટી ગૌશાળામાં અપાય છે અને પાંજરાપોળમાં ગાયોને ખવડાવાય છે। પ્રીત ફાઉન્ડેશન દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક મૂલ્યોનું બીજ રોપાય છે। ત્યારબાદ હવે દક્ષિણ ગુજરાતના 1 લાખથી વધુ બાળકોના ઘરે સુધી પહેલી રોટી ગાયકી અભિયાન પહોંચ્યું છે અને ભારતીય સંસ્કૃતિ ફરી તેમના ઘરમાં પહેલી રોટી ગાયકી બનતી થઈ છે। ત્યારે હાલ જ્યારે આ અભિયાનની શરૂઆત પીપી સવાણી ગ્રુપની એક ઇંગ્લિશ એકેડમીમાં થઈ છે, ત્યારે બાળકો ભારે ઉત્સાહભેર ગાય માતા માટે પહેલી રોટી ઘરેથી લઈને આવ્યા છે। ત્યારે પ્રીત ફાઉન્ડેશનના અભિયાનમાં જોડાઈને શાળાના સંચાલકોએ પણ હર્ષની લાગણી વ્યક્ત કરી છે। જી નમસ્કાર, હું ઈશા જોગી, પ્રિન્સિપલ ઓફ રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી। આજે પ્રીત ફાઉન્ડેશન દ્વારા જ્યારે અમારું કોન્ટેક્ટ થયો અને પહેલી રોટી ગાયકી, જે સંસ્કાર મારા બાએ અને મારી મમ્મીએ મને આપેલા હતા કે પહેલી રોટલી એટલે ગાયને જ ખવડાવવાની હોય, એ મેં પોતે જ્યારે હું નાની હતી ત્યારે અમે કરતા હતા, પણ કદાચ ધીરે ધીરે આ સંસ્કૃતિ ભૂલાતી જાય છે। આપણે એક મા તરીકે આપણા બાળકોને આ સંસ્કાર કદાચ નથી આપી શકતા, ત્યારે આજે અમે પ્રીત ફાઉન્ડેશન સાથે જોડાયા અને પહેલી રોટી ગાયકી અને બાળકો, અમારા રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમીના 2000 બાળકોએ આજે રોટલીનું દાન કર્યું છે પ્રીત ફાઉન્ડેશનને। તો એને માટે આજે બાળકોમાં જે સંસ્કાર આપ્યા અને કદાચ એમની મમ્મી જે કદાચ આ સંસ્કારને ભૂલી ગઈ છે, એને પણ આપણે એક સારા સંસ્કારનું સિંચન પ્રીત ફાઉન્ડેશન અને રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી દ્વારા કર્યું છે। એને માટે હું ખૂબ જ આજે ખુશી વ્યક્ત કરું છું અને આભાર વ્યક્ત કરું છું। આવા સારા કાર્યો અને સંસ્કારનું સિંચન ભવિષ્યમાં અમે કરતા રહીશું એવી મારી પોતાની ઈચ્છા છે। એની સાથે નમસ્કાર। નમસ્કાર। પ્રીત ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલ અભિયાન પહેલી રોટી ગાયકી, જેમાં અમે વિસરાતી જતી સંસ્કૃતિ જે પહેલાંના સમયમાં હતી કે ઘરમાં જ્યારે પણ રસોઈ બને ત્યારે સૌથી પહેલી રોટલી ગાય માટે બનાવતા હતા, જે હવે આજે વિસરાતી જાય છે, ભૂલાતી જાય છે। તો બાળકોમાં આ સંસ્કાર કેવી રીતે આવશે? આવનારા સમયમાં ગૌ માતા માટે આપણે ગૌ સેવા અને આજે આપણી વિસરાતી જતી સંસ્કૃતિ એને સાચવવા માટે અમે એક આ અનોખું પહેલ શરૂ કરી છે। એમાં અમે બાળકોને વીકમાં 1 દિવસ રોટલી ઘરેથી સ્વેચ્છાએ લઈને આવે છે અને અમારા વોલેન્ટિયર કલેક્ટ કરીને એ પાંજરાપોળ ગૌશાળા ખાતે ખવડાવે છે। આ અભિયાનમાં અમારી સાથે અત્યાર સુધી 75 જેટલી શાળાઓ જોડાઈ ચૂકી છે અને 1 લાખ કરતાં પણ વધારે બાળકો સુધી અમે આ સંસ્કાર પહોંચાડી શક્યા છે। હવે આગળ પણ અમે એ અપીલ કરીએ છીએ કે આ અભિયાનમાં અમારી સાથે જોડાઓ અને આ વિસરાતી જતી સંસ્કૃતિને જાળવી રાખવા માટે અમારા આ અભિયાનમાં અમારી સાથે રહો। આજે કઈ શાળાની અંદર શરૂઆત કરી છે? કેટલા બાળકો? આજે અમે પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ, એમાં અમે રેડિયન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એમાં 2000 બાળકોની સ્ટ્રેન્થ છે। એ શાળા આજે અમારી સાથે જોડાઈ છે અને એમની દરેક બ્રાન્ચ અમારી સાથે જોડાશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।